નમસ્કાર મંત્રી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। બુલેટિનની શરૂઆત કરી એક મહત્વના સમાચારથી। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે વિગતો સામે આવી રહી છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અમદાવાદ આવશે। મહાઅધિવેશન બાદ રાહુલ ફરી ગુજરાતમાં આવશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે વિગતો છે। આવતીકાલે રાહુલ ગાંધી નિરીક્ષકો સાથે બેઠક કરશે। મુખ્ય હોદ્દેદારો સાથે પણ રાહુલ ગાંધી બેઠક કરશે। જિલ્લા પ્રમુખની વરણીમાં પણ રાહુલ ગાંધી હાજર રહેશે। 16મી તારીખે મોડાસામાં રાહુલ ગાંધી બેઠકમાં હાજરી આપશે। 41 જિલ્લાઓમાં સંગઠન સૃજન માટે બેઠકનું આયોજન કરાયું છે। 2 દિવસની બેઠકમાં કોંગ્રેસ 2027ની રણનીતિ ઘડશે અને વિવિધ પ્રકાર બેઠકોનું આયોજન થશે। આવતીકાલે રાહુલ ગાંધી નિરીક્ષકો સાથે બેઠક કરશે। રાજ્યમાં જે ડ્રગ્સ પકડાયું છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। જે ડ્રગ્સ પકડાયાનો મામલો છે તેને લઈને ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન મળી રહ્યું છે। પાકિસ્તાન દ્વારા 300 કિલો ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। પકડાયેલ ડ્રગ્સની કિંમત 1800 કરોડ રૂપિયા હતી। ડ્રગ્સ પકડવા બદલ આઈસીજી અને ગુજરાત એટીએસને અભિનંદન આપ્યા છે। છેલ્લા કેટલાય સમયથી વોચ ગોઠવીને બેઠા હતા। ગુજરાતની અંદર મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાયેલી સફળતા મળી છે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા પાકિસ્તાનમાંથી ભારતની સીમામાં 300 કિલો 1800 કરોડની કિંમતનું ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ કરવા બદલ હું ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ગુજરાત પોલીસના આ ચુનિંદા અધિકારીઓ જે ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમાઓ પર છેલ્લા અનેક દિવસથી માહિતીના આધારે વોચ ગોઠવીને આ અતિ મહત્વનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવા બદલ રાજ્યના સૌ નાગરિકો વતી સૌ પોલીસના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ડ્રગ્સ પકડાયું નથી, પકડેલું છે અને એ પકડનાર વડોદરાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જે વિગતો પ્રકાશમાં આવી રહી છે। વડોદરાથી ઉલ્લેખનીય છે કે એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી આત્મહત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। તેને લઈને વધુ વિગતો છે। વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં બીમાં અભ્યાસ કરતો અભિષેક શર્માએ આત્મહત્યા કરી લીધી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। અભિષેક શર્મા આત્મહત્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વડોદરાથી આત્મહત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો। અન્ય વિદ્યાર્થીઓ અભિષેક શર્માનો મૃતદેહ ઉતાર્યો હતો। અગમ્ય કારણોસર પંખા પર ચાદર બાંધીને અભિષેકે જીવન ટૂંકાવી લીધું છે। તો વડોદરાથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા। એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની આત્મહત્યાના મામલે વધુ વિગતો મળી। બીમાં અભ્યાસ કરતો હતો અભિષેક શર્મા, જેને આત્મહત્યા કરી લીધી છે। અભિષેક શર્મા આત્મહત્યા કેસના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। અન્ય વિદ્યાર્થીઓ અભિષેક શર્માનો મૃતદેહ પણ ઉતાર્યો હતો। અગમ્ય કારણોસર અભિષેકે પંખા ઉપર ચાદર બાંધીને જીવન ટૂંકાવી લીધું છે। તો વડોદરાથી સમાચાર। એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે।
અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। ઇનામી ડ્રોમાં છેતરપિંડીનો બનાવ બન્યો છે। તો અમદાવાદથી સમાચાર છે। ઇનામી ડ્રોમાં છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો। અમરાઈવાડીમાં આરોપીઓએ લાખોની ઠગાઈ કરી છે। ડ્રોના નામે છેતરપિંડી આચરવામાં આવી છે। શ્રીરામ મિત્ર મંડળ નામથી ઇનામી ડ્રો યોજનાની શરૂઆત કરી હતી અને આરોપીઓએ ઠગાઈ આચરી છે। અનેક લોકો સાથે વિજય અગ્રવાલે છેતરપિંડી કરી છે। જામનગરથી સમાચાર મળી રહ્યા છે। જામનગરમાં આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે, ઠેર ઠેર ઉજવણી કરાઈ છે। આંબેડકર જન્મ જયંતિની જામનગરમાં પણ ભવ્ય ઉજવણી થઈ। સાંસદ પૂનમ માડમ ડોક્ટર આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરી। પુષ્પાંજલિ અર્પણ કરવા માટે લાંબી કતારોમાં લોકોની લાઈન પણ જોવા મળી હતી। ધારાસભ્ય, મેયર, ભાજપ શહેર પ્રમુખ પણ ખાસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। પુષ્પાંજલિ અર્પણ કરવા માટે લોકો લાંબી કતારોમાં ઊભા હતા। જામનગરમાં આજે ડોક્ટર ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ખાસ કરીને સાંસદ પૂનમ માડમે આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા અને પુષ્પાંજલિ અર્પી હતી। તોરી બારોટ સમાજની હોસ્ટેલ અને ક્લાસ માટેની જમીન આપવાનું વચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યું। સમાજમાં 75,000થી 1 લાખ વસ્તી ધરાવે છે। ભાજપ આજથી 24મી એપ્રિલ સુધી ડોક્ટર આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે। આ કાર્યક્રમમાં ધોરણ 10થી 12ના અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓનું સન્માન કરાયું। જીપીએસસી પાસ કરનાર, ડીવાયએસપી તરીકે ફરજ બજાવનાર અધિકારીઓનું પણ મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું। બધાએ કરવા જોઈએ। આપણાથી જે શક્ય હોય એ કરવાનું। આપણે સમાજ માટે, આપણે આપણા પોતાના માટે તો જીવીએ છીએ, પણ સમાજ માટે પણ આપણી પ્રતિબદ્ધતા હોવી જોઈએ દરેક જણે। એમાં તમે કે હું બે જુદા નથી, એક જ છીએ એમ સમજીને આપણે બધાએ કામ કરવું જોઈએ। કેચ ધ રેન, પાણી જે વાપરીએ છીએ તો આપણા ભવિષ્ય માટે બચાવવાની વ્યવસ્થા શું હોઈ શકે એ અભિયાન માનનીય વડાપ્રધાન શ્રી આપ્યું છે। મોરબીના વાંકાનેરમાં શહેર ભાજપ પ્રમુખ તથા તાલુકા ભાજપ પ્રમુખના નામો જાહેર કરવામાં આવ્યા છે। વાંકાનેરમાં શહેર ભાજપ પ્રમુખ પદે દીપક પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ પદે ચતુર મકવાણાની નિમણૂક કરાઈ છે, જેને લઈને સાંસદ કેસરીદેવસિંહ ઝાલાના કાર્યાલય ખાતે આતશબાજી કરવામાં આવી હતી। તો સાંસદના કાર્યાલય ખાતે વાંકાનેર ભાજપ કાર્યકરો હર્ષોલ્લાસ સાથે એકત્રિત થયા હતા। વડોદરામાં માંજલપુર સ્પંદન સર્કલ પાસે સરકારી બસ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી। રાજપીપળાથી નીકળેલી બસ સીધી જતી હતી, તે દરમિયાન જ પાણીના ટેન્કરે કોઈપણ સિગ્નલ આપતા ટર્ન મારી લેતા અકસ્માત સર્જાયો હતો। આ ઘટના દરમિયાન બસમાં બેઠેલા 10 પેસેન્જરોને સદનસીબે કોઈપણ પ્રકારની ગંભીર ઈજા નથી પહોંચી, જ્યારે પાણીના ટેન્કર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી। અમદાવાદમાં નિકોલ ગોપાલ ચોકમાં ગટરના ગંદા પાણી દરેક ઋતુમાં રોડ રસ્તાઓ પર વહી રહ્યા છે। છેલ્લા કેટલાક સમયથી ગટરની સમસ્યા યથાવત છે। ગટરના પાણી મામલે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆતો કરી છે। વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ સમસ્યાનો કોઈ નિકાલ નથી આવતો। સ્થાનિકો દ્વારા કોર્પોરેશન ઓફિસે હલ્લાબોલ કરી સ્થાનિકોના મોટા હોપાળા બાદ કોર્પોરેશનનું તંત્ર જાગ્યું છે। હેવી ડિવોટરિંગ પંપ મૂકીને પાણી ઉલેચવાનો પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે। પંપ મૂકવા છતાં પણ ગટરના પાણી નીકળી નથી રહ્યા। અમદાવાદ શહેરમાં 15,000 કરોડનું બજેટ છે। આ બજેટ છે નળ, ગટર અને રસ્તા માટે, પરંતુ અત્યારે બાપુનગર અને નિકોલ વિસ્તારની અંદર જોઈ રહ્યા છો, આજે વરસાદી પાણીની જેમ રસ્તાઓ પર ગંદી ગટરના પાણી જે છે તે વહી રહ્યા છે અને આ ગંદી ગટરના પાણીમાંથી લોકો ચાલવા માટે મજબૂર પણ થઈ રહ્યા છે। જે પ્રમાણે વાહનો જે અહીંથી પસાર થઈ રહ્યા છે, નાના બાળકો, વિદ્યાર્થીઓ, તમામ જે લોકો છે જે અહીંથી કેવી રીતે પસાર થવું તે એના માટે એક મોટો સવાલ થઈ ચૂક્યો છે। વાહન ચાલકો પણ હેરાન પરેશાન છે। અંતે થાકીને જે સ્થાનિક રહીશો છે તેમણે રસ્તો છે તે બંધ કરી દીધો છે, પરંતુ હાલાકી જે છે તે એટલા સમયથી નહીં, કેટલાય સમયથી છે, તેનું નિરાકરણ આવતું નથી। અચ્છા, કેટલા સમયથી આ સમસ્યા છે?
છેલ્લા 1.5 વર્ષથી છે, પણ હમણાં 15-20 દિવસ તો એવા છે કે જે દરરોજ આવે છે, અને 2 મહિનાથી એવું હતું કે અઠવાડિયામાં એકવાર આવે અને જતું રહે. પણ અત્યારે હાલ એવી કન્ડિશન છે કે દરરોજ પાણી ભરાય છે, અને દરરોજ પાણી એટલું ભરાય છે કે તમે અહીંયા જોઈ શકો છો બધી દુકાનો બંધ કરવી પડે છે, અને કોઈ હાલી શકતા નથી. ચાલવા માટે પણ આ રીતે ઉપર ચડવા માટે જે વડીલો છે એને પણ તકલીફો પડે છે. અચ્છા, તો તમે રજૂઆતો કરતા હશો? એએમસીના જે કમ્પ્લેન પોર્ટલ છે એના પર ઘણી બધી રજૂઆતો કરેલી છે. એની રજૂઆત સાથે સાથે ઘણા બધા મીડિયામાં પણ વાત કરી છે. એએમસી ઓફિસમાં જઈને ત્યાં અમે એડિશનલ કમિશનર સાથે પણ એ પોતે મુલાકાતમાં આવીને ગયા છે, અને એમનું એવું કહેવું છે કે અમારું કામ જે છે અત્યારે હાલ ચાલુ જ છે અને એ કામ થઈ રહ્યું છે. પણ જ્યારે અમે કોર્પોરેટને ફોન કરીએ છીએ તો એમનું એવું કહેવું છે કે હજી 15 થી 20 દિવસ અથવા તો મહિનો પણ લાગી શકે છે. આનો કોઈ નક્કી નથી હજી ક્યાં સુધી માનો હલાવી શકે. અચ્છા, સંકલનનો અભાવ કહી શકે, કારણ કે કોર્પોરેટરને ખબર નથી યા તો અધિકારીને ખબર નથી. કોર્પોરેટરને બધી ખબર જ છે, પણ કોર્પોરેટર કોઈ વસ્તુમાં ધ્યાન આપતા જ નથી. અને આ સવારે 10 વાગ્યાથી કે સાંજના 7 વાગ્યા લગી આની આ જ પોઝિશન રહેશે. આમાં કોઈ ફેરફાર થતો નથી. કદાચ એ પમ્પિંગ મૂકે તોય ભલે, ન મૂકે તો ભલે, પમ્પિંગનો કોઈ વસ્તુ જ નથી, કારણ કે પાણી તો એની મેળે જ ઉતરે છે. બાકી આ ખોટા ખર્ચા છે બધા. તો ટેક્સના પૈસા બગડે છે. ટેક્સ તો એમાં એક દિવસે મોડું થાય તો વ્યવહારે વ્યાજ લઈ લે છે. બાકી એવું નથી કીધું કે આ રીતનો પ્રશ્ન છે તો આ લોકોને ટેક્સ માફ એવું તો કહેતા જ નથી કાંઈ એમ. તો આ રોગચાળાનો ભોગ આપણે બનીએ તો જવાબદાર કોણ? આપણે એવું આપણે વોટિંગ કર્યું છે ને. અચ્છા. હા, સીધી વસ્તુ છે ને. આપણે ભાજપ સરકાર વોટિંગ કર્યું છે, બીમાર પડીએ મરી જઈએ તો વાક આપણે, બીજું કોઈ એનો વાક નથી. તો અધિકારીઓ કેમ નહીં આવતા? હે, અધિકારીઓ કોઈને કરવું જ નથી. બધા પૈસા ખાવામાં રસ છે. શું જવાબ આપે? હે, જવાબ શું આપે? એમને આપણે મૌખિક કોર્પોરેટર મૌખિક આપણે જાણ કરીએ તો આપણે આપનું નામ પૂછે કે તમારું નામ શું, ધમકી આપણને આપે. હા, અને દાદાગીરી કરે. પરંતુ આપણે ટેક્સ ભરીએ છીએ, આપણા પૈસે અધિકારીઓ પગાર લે છે, એમ છતાં આવી હાલાકી આપણે શું કામ ભોગવીએ? હવે લાવ્યા છીએ તો ભોગવવા તો પડશે જ, બરાબર. એટલે આપણે જે જોઈએ છીએ એને આપણે જ ભોગવવાનું છે, બરાબર છે. અહીંયા માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી સાહેબના લીધે લોકો ચૂંટણી જીતી જાય છે. અહીંયા કોણ ધારાસભ્ય છે, કોણ કોર્પોરેટર છે, નામ પણ નથી આવડતા, બરાબર છે. માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીના સાહેબના લીધે આ લોકો ચૂંટાઈને આવે છે. આ છે ભોગવીએ છીએ, અને હજી લગભગ કેટલું ભોગવશું એનું નક્કી નથી. કંટાળી ગયા છો? આ 15 દિવસથી તો આ સ્થિતિ છે, બરાબર. દુકાનો કેમ નહીં ખોલતા તમે? દુકાન ખોલીને શું કરવાનું? 10 વાગે 5 વાગે પાણી પતી જાય છે, ત્યાં અમારા ધંધા પણ પતી જાય છે. એટલે આની આ સ્થિતિ રહે છે. હજી કેટલા દિવસો આ રહેવાનું છે એનું અમને ખ્યાલ નથી. આ તમામ જે દર્દ છે તે લોકોનું છે, કારણ કે મતો લીધા બાદ જે તમામ જે નેતાઓ છે, નાનાથી લઈને મોટા નેતાઓ છે, તમામ ગુમ થઈ ગયા છે. ધારાસભ્યો ગુમ થઈ ચૂક્યા છે, અને જે હાલાકી જે છે તે લોકોને પડી રહી છે. અને પાણી જે છે, આ ગંદી ગટરના પાણી, તે હાલાકીનો જે સામનો છે તે, અને રોગચાળા માટે પણ હવે તો લોકો એવું કહે છે અમે પોતે જ જવાબદાર છીએ, પરંતુ જેની જવાબદારી બને છે તેવા અધિકારીઓ તેમજ જે નેતાઓ છે તે આ વિસ્તારમાંથી ગુમ થઈ ચૂક્યા છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત કોસ્ટગાર્ડ અને એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સફળતા મળી છે. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ કાર્યવાહીમાં ₹1800 કરોડનો 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. કોસ્ટગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા, જે બાદ કોસ્ટગાર્ડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો. આ ઓપરેશન 12મી અને 13મી એપ્રિલે હાથ ધરાયું હતું. જૂનાગઢમાં એમડી ડ્રગ્સ સાથે યુવાનની ધરપકડ કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એસઓજી પોલીસે ડ્રગ્સની ડિલિવરી કરવા જતાં જ યુવાનને ઝડપી પાડ્યો હતો. આ યુવાન પાસેથી 4.66 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. 81,600 રૂપિયાના મુદ્દામાલ સાથે યુવકની ધરપકડ કરાઈ છે. જવાબ છે બાતમીની આધારે એસઓજીની ટીમે કોર્ડન કરી અને તુષાર બાલકૃષ્ણ ટાટમિયા નામના યુવાનને પકડતા તેની અંગઝડતી કરતા તેની પાસેથી 4.66 ગ્રામનો એમડી મળી આવ્યો, જેની બજાર કિંમત 47 રૂપિયા થઈ છે. અને આ અન્ય આઈસમ પાસેથી મોબાઈલ ફોન તથા ટુ વ્હીલ છે એ ગુનાના કામે કબજે કરવામાં આવેલું છે. આ એનડીપીએસ એક્ટની સેક્શન મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ શખ્સની ધરપકડ કરવામાં આવેલી છે.
વડોદરાની ઐતિહાસિક ધરોહર માંડવી ગેટ પડવાના આરે હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। હેરિટેજ સિટીની સુફિયાણી વાતો પોકળ સાબિત થતી જોવા મળી રહી છે। હેરિટેજ સ્ક્વેરના નામે 60 કરોડ વાપરવાની માત્ર વાતો જ કરાય છે, જેને લઈને વિઠ્ઠલનાથ મંદિરના પૂજારીએ ચંપલનો ત્યાગ કર્યો હોવાનું સામે આવ્યું છે। મહેસાણામાં 19 વર્ષીય યુવતીની પ્રેમ કહાની અધવચ્ચે અટકી ગઈ છે। યુવતીએ પોતાની ઉંમરના જ એક યુવક સાથે મૈત્રી કરાર કર્યો હતો અને બંને ઘરેથી ભાગીને મૈત્રી કરાર કરીને સાથે રહેવા લાગ્યા હતા। યુવતીના પરિવારને આ વાતની જાણ થતાં તેઓએ તેને પરત ઘરે પણ લઈ આવ્યા હતા, પરંતુ યુવતી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું અને આથી તેણે મહિલા હેલ્પલાઇન નંબર 181 ઉપર મદદ માટે કોલ કર્યો। 181ની ટીમે તાત્કાલિક પહોંચી તમામ પક્ષોનું કાઉન્સેલિંગ કર્યું। 181ની ટીમે તેને સરકારી વાહન મારફતે આશ્રયગૃહમાં મોકલી આપી અને આ યુવતીને સુરક્ષિત આશરો આપવામાં આવ્યો છે। ઓગણત્રીસમી જૂનના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે। ભગવાનના મોસાળ સરસપુર રણછોડરાયજીનું મંદિર ચાલુ વર્ષે રિનોવેશન કરવામાં આવશે। આ મંદિરને હાલમાં પ્રાથમિક રીતે 12 ફૂટનું કરવાના છે। એક સાથે મંદિરમાં 100 જેટલા લોકો ઊભા રહી શકે તે રીતનું આયોજન પણ કરાશે। મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક છે। ડેવલપમાં તો જે રીતે અમે આની અંદર ડેવલપ કરવાની અંદર એવું નથી કે ભાઈ કઈ રીતે થઈ શકે, કારણ કે જે રીતે ભગવાનની ઈચ્છે કે કઈ રીતનું મંદિર બને એમનું એ રીતની અમે તૈયારી કરી રહ્યા છીએ। તૈયારીમાં શું હશે, કેટલી જગ્યા પૂરી કરવામાં આવશે, કયા પ્રકારનું આયોજન છે? અંદર લગભગ આપણે આજુબાજુની જે પ્રોપર્ટીઓ છે એની અંદર 3-4 મકાનો છે અને બીજા જે અંદર પાછળની સાઈડના પણ મકાનો છે એ પણ લઈ રહ્યા છે। ઓગણત્રીસમી જૂનના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે। છેલ્લા 9 વર્ષથી રાહ જોતા હતા તે પળ અમારા ભાગ્યમાં આવી છે। સારામાં સારું મામેરું કરીશું તેવી ભાવના છે। ભાણિયાઓનો પ્રસંગ હોય ને હરખ હોય તો આ તો જગતના નાથનો પ્રસંગ છે। આવતીકાલે 15મી એપ્રિલથી મામેરાની તૈયારી શરૂ કરીશું। મારી 2 બહેનો છે, મારી એક બહેનોનો ભાણિયો છે। છેલ્લા 9 વર્ષથી જેની રાહ જોતા હતા એ પળ આ વખતે અમારા ભાગ્યમાં આવી છે અને અમે હવે કુટુંબ ભેગું થઈ અને મામેરાની તૈયારી કરી રહ્યા છીએ। હજુ તો પ્રાથમિકતા છે, સારો ઓપ આપીશું અને સારામાં સારું મામેરું કરશું એવી અમને અંદરથી ભાવના છે। બહુ જ હરખ છે। જો આપણા ભાણિયાનો પ્રસંગ હોય અને હરખ હોય એના કરતાં તો જગતના નાથનું મામેરું છે, એટલે કેટલો મોટો ઉમંગ હશે અમને લોકોને। એટલે અમે એવું કોઈ બિલીવ ના કરી શકે એટલું બધું અમે મામેરાનું વિચાર્યું છે અને જગતના નાથનું મામેરું છે એટલે આખું જગત જોતું રહી જાય એ રીતનો અમારો મામેરાનો ભાવ છે। શું અર્પણ કરવાના છો? અમે સોના ચાંદી ભગવાનના વાઘા અલગ અલગ થીમથી રાખીશું એવી અત્યારે અમે વિચાર કર્યો છે કે કોઈએ ના કર્યું હોય એ રીતનું અલગ થીમ પ્રમાણેનું અમે મામેરું કરવાનું વિચાર્યું છે। હજી રાજકોટમાં થોડા દિવસ પહેલા એટલાન્ટિસ બિલ્ડિંગમાં અગ્નિકાંડનો મામલો સામે આવ્યો હતો। આ ઘટનાને 1 મહિનો વીતવા છતાં પણ જવાબદારો સામે કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ન થતા અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે। આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। બિલ્ડિંગમાં ભાજપ નેતાની ભાગીદારીનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। એક બિલ્ડિંગમાં એટલાન્ટિક બિલ્ડિંગની અંદર કોઈ ભાજપના કોઈ મોટા નેતાઓની અંદર ઓફિસ પણ હતી અને હાલ શું છે ખબર, હકીકતમાં રેસિડેન્ટ વિસ્તારમાં એને ઓફિસ કરીને રાખતા હતા લોકોને। 1 મહિના જેવો સમય થયો, 3 લોકોના મૃત્યુ થયા છે, પરંતુ હજી સુધીમાં એફઆઈઆર ન નોંધાય, બહુ શરમજનક બાબત છે। એમાં મારે રાજકોટના પોલીસ કમિશનરને પણ વિનંતી કરવી છે કે આમાં આપ પર્સનલ રસ લઈ અને ફરિયાદ નોંધો, જેના હિસાબે રાજકોટની પ્રજાને પોલીસ ઉપર થોડુંક માન થાય। પોલીસ તપાસમાં એકંદરે સંપૂર્ણ તપાસ પૂરી કરેલ છે। તમામ આરએમસીમાંથી તમામ અહેવાલો માંગવા આવે, બાંધકામ શાખા ફાયરના તમામ રિપોર્ટ માગેલ છે, જે જવાબો મળી ગયેલ છે। તેમજ
FSL રૂબરૂ FSL અધિકારી રૂબરૂમાં જે પંચનામું કરી મુદ્દામાલ કબજે કરવામાં અહેવાલ એ FSLનો પૃથ્થકરણ અહેવાલ બાકી છે, જેના હાલ પેન્ડિંગ છે. FSLના રિપોર્ટ આવે પછી એના ઉપરથી ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જ જશે. એના ઉપરથી FSLના અહેવાલ ઉપર જ બાકી છે. જામનગરમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી હતી. શહેરમાં 35 દેશી દારૂના અડ્ડાઓ પર પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં 14 મહિલાઓ દેશી દારૂનું વેચાણ કરતી ઝડપાઈ છે. દિગ્જામ સર્કલ નજીક બાવરીવાસમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા 2 દિવસથી પોલીસના ઓપરેશનમાં વિવિધ વિસ્તારોમાં દેશી દારૂના બુટલેગરો સામે તવાઈ હાથ ધરવામાં આવી છે. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ આ ચેકિંગમાં જોડાયો હતો. જૂનાગઢના વંટલીમાં વાડલા ફાટક પાસે રહેતા એસટી કર્મચારીનો આપઘાતનો મામલો સામે આવ્યો. પત્નીના અફેરથી કંટાળીને પતિએ આત્મહત્યા કરી લીધી. પત્ની અને પ્રેમી શ્યામ શાહ દ્વારા દીપકને ત્રાસ આપવામાં આવતો હતો. મૃતક દીપકના પત્ની ઘણા સમયથી દુબઈમાં નોકરી કરે છે. પત્ની અને પ્રેમીના ત્રાસથી 44 વર્ષીય યુવાને જીવન ટૂંકાવ્યું છે. મૃતકના પુત્ર મોહિત અગ્રાવતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દક્ષા અને તેના પ્રેમી શ્યામ શાહ સામે ગુનો નોંધ્યો છે. સુરત શહેરમાં માથાભારે ઇસમો બેફામ બન્યા છે. ઉધનામાં હોટલ ચલાવતા મામા ભાણેજને ધમકી આપવામાં આવી હતી. દર મહિને 10,000 રૂપિયા હપ્તો આપવો પડશે તેવી ધમકી આપી હતી અને હોટલનો હપ્તો વસૂલવા માથાભારે યુવક રાજુ બિહારીએ હુમલો કર્યો હતો. કાચની બોટલ મારતા રવિન્દ્ર ચૌધરીને ઈજાઓ પહોંચી. વેપારીએ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવતા જ ઉધના પોલીસે રાજુ બિહારીની ધરપકડ કરી હતી. સુરતમાં વિધર્મીએ ઇન્સ્ટાગ્રામથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી અને ધમકી આપી હતી. સગીરાના ફિયાન્સેને પણ વિધર્મી યુવકે માર માર્યો હતો. માતાએ દીકરીને વતન મોકલી આપી જ્ઞાતિના યુવક સાથે સગાઈ કરી હતી. 1.5 મહિના અગાઉ જ સગીરા સુરત આવી હતી. આ મામલે સગીરાની માતાએ ઉધના પોલીસમાં ફરિયાદ આપી હતી. ફરિયાદ મળતા જ આરોપી મુસ્તફા શેખની ઉધના પોલીસે ધરપકડ કરી છે. જૂનાગઢમાં માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક વધી હોવાનું જાણવા મળ્યું છે. એક જ દિવસમાં 4,000 બોક્સની આવક થઈ છે. 10 કિલો પ્રતિ બોક્સના 800 થી 1200 રૂપિયા ભાવ મળે છે. તો આવતા સપ્તાહમાં કેરીની આવક હજુ પણ વધવાની સંભાવના છે. કેરીની આવક વધવા છતાં પણ ભાવમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળ્યો. ગત વર્ષની સરખામણીએ કેરીનો પાક ખૂબ જ ઓછો આવ્યો છે. યાર્ડમાં 3,000 થી 4,000 બોક્સ કેસર કેરીની આવક હતી અને આવતા દિવસોની અંદર કેસર કેરીની આવક વધશે અને આજના ભાવ 800 રૂપિયાથી લગાવીને 1200 રૂપિયા સુધી કેસર કેરીના બોક્સ વેચાયેલા છે અને આવતા વીક સુધીમાં 10 થી 12,000 બોક્સની આવક થશે એવી અમારી ગણતરી છે. સ્ટાર્ટિંગમાં કેટલા બોક્સ હતા? આવતા ગયા વીકની અંદર 400 થી 500 બોક્સ આવતા હતા. ધીરે ધીરે કેરીની આવક વધી છે પણ ભાવમાં કોઈ લાંબો ફેર પડ્યો નથી અને આવતા દિવસોની અંદર કેરીની આવક સારી એવી વધી જશે. ગત વર્ષ કરતા પાક આ વખતે ખૂબ જ ઓછો છે. રાજકોટમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ છે. આંબેડકર જયંતિના દિવસે જ રેસકોર્સ રોડ બાનમાં લીધો હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક રેલીને અટકાવતા બબાલ થઈ હતી. રેસકોર્સ રિંગ રોડ પર અનુસૂચિત જાતિના લોકોએ હોબાળો કર્યો હતો અને પોલીસ કમિશનર કચેરી બહાર જિલ્લા પંચાયત ચોકમાં બેસી ગયા હતા. હોબાળાને પગલે પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
અમદાવાદમાં સાણંદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ। આ જન્મજયંતિને લઈને ભીમોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું। મોટી સંખ્યામાં લોકોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી। બાબા સાહેબની છબી અને બંધારણની પુસ્તક હાથી ઉપર બિરાજમાન કરીને વિશાળ રેલી યોજાઈ હતી। કેમ કે જે બાબા સાહેબ 14 એપ્રિલ છે એના નામે ઉજવાય છે, જે એક જ આખા પૂરા આપણા ભારત દેશને ઓલ ઇન્ડિયામાં એના જે સિમ્બોલ ઓફ નોલેજ તરીકે ઓળખાય છે। એનું જે મોટું સ્ટેચ્યુ છે તેના કારણે એક આખું શું કહેવાય પેલા બંધારણના ઘડવૈયા કહેવાય બાબા સાહેબ આંબેડકર, એટલે એને આખા જે કાયદો એને જે ઘડ્યો છે બાબા સાહેબ આંબેડકરે એ બહુ સરસ, અને એના કારણે જે આપણે સ્વતંત્રતા મળી છે, જે અનામત જે અત્યારે આજે લેડીઝો 33% અનામત છે, અત્યારે નોકરી જોબ કરી શકે છે, જે બાબા સાહેબના આંબેડકરના એના કારણે જે આ રહ્યું એનું વર્ચસ્વ છે। સૌહાર્દની એક મશાલનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ સમાજના આગેવાનોએ બાબા સાહેબનું સન્માન કર્યું। આણંદ શહેરમાં એક બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે એક જાહેર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો એ રેલી સાણંદ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી થઈ અને આખા સાણંદ શહેરમાં ફરી અને પાછી સ્ટેચ્યુએ રિટર્ન જવાની હતી। એ રીતનો આજનો પ્રોગ્રામ હતો। બહોળી સંખ્યામાં આજે લોકો બહાર નીકળ્યા અને બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે સૌએ ખૂબ ઉલ્લાસથી તેમને વધાવ્યા છે। અને અમદાવાદના ધોળકામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે। સામાજિક સમરસતાના 45 વર્ષ સુધી અવિરત જય ભીમ કહેતા વિકસિત ભારતના નિર્માણ માટે સહિયારા પુરુષાર્થ માટે ઉપસ્થિત સર્વેને અનુરોધ કર્યો। તો દેશભરમાં સંવિધાનના અંગીકરણમાં 75મા વર્ષ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। અમદાવાદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી। શહેરમાં વિવિધ જગ્યાઓ પર બાબા સાહેબની જયંતિને લઈને કાર્યક્રમો યોજાયા હતા। સેજપુર અને મેમકો વિસ્તારમાં પણ યુવાનો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી મેમકો અને સેજપુર વિસ્તારમાં ફરી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા। અમારી આ રેલી સૈદપુર બોગા જીડી સ્કૂલથી નીકળી સૈદપુર વોર્ડના વિવિધ માર્ગો પર ફરશે અને બાબા સાહેબના જે વિચારો છે એનો પ્રચાર અને પ્રસાર કરવા માટે આ રેલી અમે હર વર્ષે આયોજિત કરીએ છીએ। મારી યુવા સાથીની ટીમ, વડીલો તમામ આમાં સાથ સહકાર મને આપે છે અને બાબા સાહેબના વિચારો વધુમાં વધુ અમે પ્રચાર પ્રસાર કરીએ એ હેતુસર અમે આ રેલી કરીએ છીએ। જૂનાગઢના કેશોદમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરાઈ। બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિની ઉજવણી અનોખી રીતે કરાઈ। કેશોદમાં ચારચોક ખાતે રાત્રિના બાબા સાહેબ આંબેડકરની ભવ્ય રંગોળી દોરવામાં આવી અને ડીજેના તાલ સાથે ફટાકડા ફોડી કેક કટિંગ કરી અને જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। વહેલી સવારથી જ માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું। માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા અમે એક સુંદર કાર્યનું આયોજન કરેલું છે, બ્લડ ડોનેશન કેમ્પ। બ્લડ ડોનેટ કરવું એક મહાદાન છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે અકસ્માતે ક્યાંય એને લાગી ભાગી જાય અથવા તો કોઈ થેલેસેમિયાના દર્દી છે, કેન્સરના દર્દી છે, બધાને બ્લડ છે એ ઉપયોગમાં આવે એ માટે અમે આ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે। મેટ્રો 10 માં હાલ આટલું જ। પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।